નમસ્કાર મિત્રો, એબીટીવી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મિત્રો, આજે વૈશાખ સુદ સપ્તમી, તારીખ 4/5/2025. આજે આપણે આજનું રાશિ ભવિષ્ય જોઈશું. સામાન્ય રીતે મનુષ્ય અવતારમાં માણસને પોતાના ભવિષ્ય માટેની ખૂબ ચિંતા હોય છે. તો જ્યોતિષશાસ્ત્ર એક એવો વિષય છે કે ભવિષ્ય નિર્દેશ કરે છે, વેદના ચક્ષુ છે. તો ગોચરના ગ્રહ પરિવર્તન અને ગ્રહોના ભ્રમણના કારણે વ્યક્તિ પર કેવી અસરો થાય અને એના મુજબ એના જીવનમાં ઘટનાઓ સારી નરસી બનતી હોય છે. તો એની આપણે ચર્ચા જ્યોતિષને લગતી કરીશું. તો સૌ પ્રથમ આજે આપણે પહેલું પંચાંગ લઈશું. તો હું વિષ્ણુ વૈષ્ણવ જ્યોતિષાચાર્ય પહેલા પંચાંગની ચર્ચા કરી અને ત્યારબાદ આપણે રાશિફળની ચર્ચા કરીશું. મિત્રો, આજે વૈશાખ સુદ સપ્તમી. આજે જન્મનાર બાળકો જેમની રાશિ કર્ક આવશે, ખાસ કરીને આખો દિવસ રાત્રિના 12 વાગ્યા સુધી કોઈ પણ બાળકનો જન્મ થશે તો એના નામ અક્ષર છે ડ અને હ. સૌ જન્મનાર બાળકોને શુભેચ્છાઓ. આજે નક્ષત્ર છે પુષ્ય, રવિવાર, અને બપોરે 1 વાગ્યાથી આશ્લેષા નક્ષત્ર ચાલુ થશે. જન્મનાર બાળક એ 1 વાગ્યા બાદ જન્મશે તેનું નક્ષત્ર આવશે આશ્લેષા, જે થોડું અશુભતા આપતું નક્ષત્ર છે. 1 વાગ્યા સુધીના જન્મનાર બાળકો શુભત્વ પ્રાપ્ત વધારે કરશે. કરણ છે વણિજ, શૂલ નામનો યોગ થઈ રહ્યો છે આજે, અને ભવકરણ જે રાત્રિના 12 સુધી છે. મનનો કારક ચંદ્ર કર્ક રાશિમાં ગોચરનો ભ્રમણ કરી રહ્યો છે. તો વ્યક્તિનો દેશકાળ, જ્યોતિષશાસ્ત્રમાં દેશકાળ વિષય છે, એના મુજબ એનો સમય પસાર થતો હોય છે અને જીવનમાં પરિવર્તન આવતું હોય છે. તો રાશિ ચક્રની 12 રાશિ, 360 અંશનું આ બ્રહ્માંડ, દર 30 અંશની એક રાશિ, એ મુજબ 1 થી 12 રાશિ, એમાં મેષ રાશિ. તો પહેલા વાત કરીશું મેષ રાશિ. મિત્રો, એક યોગ એવો છે કે જે આ 14 એપ્રિલથી 14 મે સુધી સૂર્ય મેષમાં હોય છે. સૂર્ય એના શ્રેષ્ઠ ભાવમાં, શ્રેષ્ઠ રાશિમાં આ સમય દરમિયાન હોય છે. આ સમય દરમિયાન જન્મનાર બાળકો તંદુરસ્ત હોય છે. મેષ રાશિમાં ઉચ્ચનો સૂર્ય ગણાય છે, અને એટલા માટે જ કહેવાય છે ને, હમણાં અક્ષય તૃતીયા ગઈ, દિવસે ચંદ્ર પણ ઉચ્ચનો હોય છે. ચંદ્ર પણ વૃષભ રાશિમાં, સૂર્ય મેષ રાશિમાં, એટલે ખૂબ જ શુભત્વ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ આપણે અખાત્રીજના સર્વ કાર્યો કરતા હોઈએ છીએ. મિત્રો, મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના પ્રથમ ભાવમાં જ સૂર્ય મહારાજ, એટલે આજે આ વ્યક્તિ, આ જાતકો જેના નામ અક્ષર અલય છે, ખૂબ જોમ જુસ્સાથી કાર્ય કરે, ખૂબ જ એક્ટિવ રહે, અને આવા જાતકો કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી બેસે નહીં. સાથે સાથે કૌટુંબમાં પણ આધ્યાત્મિકતાના કામો થઈ શકે છે, અને એવા કાર્યો કરવાથી જરૂર એને પ્રાધાન્ય મળે તો એનો સપોર્ટ મળી શકે છે. ખાસ કરીને માતાની જે એની બીમારી કે કોઈ રોગ, તો આ બાબતે ખાસ ધ્યાન રાખવું, એમની સેવા કરવાની રહેશે. પિતાની પણ સેવા, વડીલોની સેવા કરવી, અને ખાસ કરીને કોઈક
હૃદયને લગતા રોગ હોય કોઈ વ્યક્તિને, આ રાશિના જાતકોને, તો આજના દિવસે ખાસ કાળજી લેવાની રહેશે. તો બીમારીથી પણ આજે સાવચેત રહેવું પડશે. ત્યારબાદ બીજી રાશિ આવશે વૃષભ. નામ અક્ષર છે બ, વ અને ઉ. રાશિ સ્વામી છે શુક્ર. તો શુક્ર પ્રધાન આ રાશિના જાતકો સામાન્ય રીતે સુખ, વૈભવ, એશ, આરામ અને મોજશોખ માટે ટેવાયેલા હોય છે. આ જાતકો સ્થિરતામાં વધારે માને છે. જાતકો કામ ઓછું પરંતુ શાંતિથી એમનો સમય પસાર કરતા હોય છે. તેઓ આરામદાયક પળોમાં વધારે રહેતા હોય છે. તો આવા જાતકો માટે આજનો દિવસ ખાસ કરીને જોવા જઈએ તો કોઈ પણ આંખોની ખાસ કાળજી રાખવાની રહેશે. કોઈ પણ બાબતના, જેને કહેવાય ને કે રોગના બાબતમાં કાળજી લેવાની રહેશે. તરત એનું નિરાકરણ કરાવવાનું રહેશે. સલાહ સૂચન લેવાની રહેશે. આ જાતકો ખાસ કરીને સંપત્તિની બાબતમાં જો કોઈ વિવાદ હોય તો ભાઈ ભાંડુ, ભાઈઓ બહેનો વગેરે કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત કરી શકે છે અને લીગલી પણ એમને પરેશાન કરી શકે છે. તો ખાસ ધ્યાન રાખવું. સમાજમાં પણ કોઈ પ્રતિષ્ઠાને હાનિ ન થાય એ પણ ધ્યાન રાખવું. ખાસ કરીને ભગવાન સૂર્ય દેવતાની ઉપાસના, ઉગતા સૂર્યની ઉપાસના, અભિષેક અને સૂર્યને જલ ચડાવવું સવારે, આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ કરવા તો દિવસ સારો પસાર થાય. ત્યાર પછી ત્રીજી રાશિ છે મિથુન. તો મિથુન રાશિના જાતકો પણ સામાન્ય રીતે બુદ્ધિ પ્રધાન હોય છે અને બુદ્ધિના કારણે આ લોકો કોઈ પણ વ્યવસાયમાં કમાતા હોય છે. ખાસ પરિશ્રમ નથી કરતા. તમે જો આ ક્ષેત્ર ખાસ કરીને મીડિયાનું હોય, વકીલાત, ન્યાય ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, તો આ બધા ક્ષેત્રોમાં જેઓ પ્રવીણ હોય છે અને એઓ સારું એવું કમાતા હોય છે. તો પરંતુ આજના દિવસે ખાસ કરીને કોઈ પણ પ્રકારનો ખર્ચ મોટો થવાની પૂર્ણ સંભાવના છે. એટલે તૈયારી રાખવી પડશે. આધ્યાત્મિક કાર્યોમાં ખર્ચ કરવાથી ખૂબ ફાયદો થાય. ખાસ કરીને દાન, સેવા, ગૌશાળામાં પણ દાન, તો એના કારણે ઘણા સારા ફળ પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે. આ રાશિના જાતકોએ ખાસ કરીને વ્યવસાયમાં પણ આજે કોઈ નવું રોકાણ કરવું નહીં. ભાગીદારીમાં કોઈ નવા વ્યક્તિ, નવા શખ્સને ઉમેરવા નહીં અને શાંતિથી કોઈ પણ જે કાર્ય છે એમાં આગળ વધવું. નવીન કાર્યો મુલતવી રાખવા. ત્યાર પછી રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક. નામ અક્ષર છે ડ અને હ. રાશિ સ્વામી છે ચંદ્ર. મિત્રો, આ રાશિના ખાસ કરીને ગુણધર્મો એવા છે કે સૌમ્ય અને શાંત પ્રકૃતિવાળા આવા જાતકો હોય છે. આજે શાંતિથી દિવસ પસાર કરવો અને કોઈ પણ પ્રશ્નનું શાંતિથી સમાધાન એ આજે થઈ શકે, એમાં જરૂર સફળતા મળે. સાથે સાથે સામાજિક કાર્યો કરવા કે જેમાં દાન ધર્મ કરાય અને સમાજમાં પણ આવા પુણ્યના કામો કરવાથી જરૂર પ્રતિષ્ઠામાં વધારો થાય અને ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થાય. ખાસ કરીને બાળકોને પણ અન્નદાન છે, શૈક્ષણિક રીતે પણ વિદ્યાર્થીઓને દાન આપવું એ શ્રેષ્ઠ છે અને એનાથી સારું ફળ પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે. ધર્મ ક્ષેત્રમાં પણ આ જાતકો આજે કોઈ પણ કારણે દાન ધર્મ કરી શકે છે અને એનું એમને સારું ફળ પ્રાપ્ત થાય. ત્યાર પછી પાંચમી રાશિ સિંહ. મિત્રો, આ રાશિ એનો સ્વામી છે સૂર્ય. મેં આગળ વાત કરી એમ સૂર્ય અત્યારે મેષનો ઉચ્ચ રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, એ પ્લસ પોઈન્ટ છે. આ રાશિના જાતકો માટેનો સમય અત્યારે ખૂબ જ સારો છે. પરંતુ ક્યારે અથાગ મહેનત, દ્રઢ નિર્ધાર અને વધારે શુભત્વ પ્રાપ્ત કરવા માટે સકારાત્મક રહીને કાર્યો કરવામાં આવે
તો સિંહ રાશિના જાતકો જરૂરથી સફળ થઈ શકે છે. જોકે કોઈક આકસ્મિક ખર્ચની પૂર્ણ સંભાવના છે. ખાસ કરીને જમીન અંગેના કોઈ પણ વિવાદિત પ્રશ્નો હોય તો એમાં ખોટો ખર્ચ થવાની પૂર્ણ સંભાવના છે. કોઈ લીગલી કાર્યવાહી પણ કંઈક થાય એમાં પણ કંઈક આપણી તરફી નેગેટિવ નકારાત્મક જેને કહેવાય કે વલણ આવી શકે છે. એટલે એમાં ધ્યાન આપવું. ખાસ કરીને પિતૃની સેવા એ શ્રેષ્ઠ માર્ગ છે અને સવારે સૂર્યની ઉપાસના કરવી અને સૂર્યને જલનું અધેરે આપી અને દિવસ પસાર કરવો. મિત્રો ત્યાર પછી છે કન્યા રાશિ. કન્યા રાશિ નામ અક્ષર ક છ ગ સ્વામી છે બુધ. તો કન્યા રાશિના જાતકો પણ બુદ્ધિ પ્રધાન અને બુદ્ધિ તત્વથી કમાતા હોય છે. તો આવા જાતકો ધીરજથી કામ લેશે તો આજે એમનો દિવસ સારો છે અને શુભ ફળ પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના છે. સમાજમાં પણ પ્રતિષ્ઠા, માન, વૈભવ વધવાની પૂરી શક્યતા છે. સાથે સાથે સ્વગૃહી શનિ 7મા ભાવે આવા જાતકો શેર સટ્ટાના ક્ષેત્રમાં પણ આજે કંઈક નવું કરવું હોય, નવી સ્ક્રિપ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ કરી શકે છે. વિચારણા કર્યા બાદ એમાં આગળ વધવું અને જરૂર કોઈ મોટું રોકાણ કરવાથી લાભ પ્રાપ્ત થઈ શકે, લાંબા ગાળાના લાભ પ્રાપ્ત થઈ શકે. આજે માનસિક રીતે જો કે ઉદ્વેગ રહેશે, માનસિક સ્થિતિનું સંતુલન જાળવવા માટે શાંતિથી દિવસ પસાર કરવો, સવારે પ્રાતઃ યોગ પ્રાણાયામ કરવા, ધ્યાન ધરવું અને આ બધી ક્રિયાઓથી શાંતિ પ્રાપ્ત જરૂરથી થશે અને શાંત ચિત્તે કોઈ પણ પ્રશ્નોનું સમાધાન અને નિરાકરણ જરૂર આવી શકે. ત્યાર પછી તુલા રાશિ. નામ અક્ષર છે ર અને ત. મિત્રો આ પણ શુક્ર પ્રધાન રાશિ છે. સ્થિરતામાં માને છે. કલા એ આ રાશિના જાતકો માટે આગવું સ્થાન હોય છે. કોઈ પણ ક્ષેત્રમાં આ જાતકો આર્ટ કરી શકે. પછી કોઈ પણ ક્ષેત્ર, ડ્રામા, નાટકના કે ફિલ્મના કે ગાનના કોઈ પણ ક્ષેત્ર હોય એમાં જરૂરથી આ રાશિના જાતકો સફળ થાય છે. તો જે તે ક્ષેત્રમાં ખૂબ મહેનત કરવાથી આગળ વધાય. પણ વ્યવસાયની બાબતમાં ક્યાંય પણ કોઈ રોકાણ કરેલું હોય તો એ બાબતે સાવચેત રહેવું અને દસ્તાવેજોમાં પણ ધ્યાન રાખી અને એનું આયોજન એવું કરવું કે જેથી કરીને પસ્તાવાનો વારો ન આવે. ખાસ કરીને પૂર્ણ વિશ્વાસ હોય એવા ભાગીદારો રાખવા. દાંપત્ય જીવનનો સમય પણ સારો પસાર થશે, સુમેળભર્યું વાતાવરણ રહેશે અને પત્નીના સહયોગથી પણ તમારા નાણાકીય આયોજનમાં ફાયદો થવાની પૂરી શક્યતા છે. જોકે આરોગ્ય બાબતે કાળજી રાખવાની ખાસ જરૂરત છે. કોઈ પણ આકસ્મિક રોગ થવાની પૂર્ણ સંભાવના હોય, રસ્તામાં કે ગમે ત્યાં બહારના ખોરાક લેવા નહીં, ચરબીયુક્ત ખોરાક લેવા નહીં અને આરોગ્યની કાળજી લેવી. તો આ રાશિના જાતકોએ ખાસ કરી અને આજે દુર્ગા માતાની ઉપાસના કરવાથી સારું ફળ પ્રાપ્ત જરૂર થશે. રાશિ ચક્રની 8મી રાશિ છે વૃશ્ચિક. નામ અક્ષર છે ન અને ય. સ્વામી છે મંગળ. મંગળ પ્રધાન વ્યક્તિત્વવાળી આ રાશિ છે. તો આવા જાતકો સામાન્ય રીતે કોઈ પણ પ્રશ્ન બાબતે ક્યાંય પણ કોઈ પણ જાતની વાતચીતમાં કે કાર્યોમાં ઉગ્રતા અનુભવતા હોય છે, ઉગ્રતા ધારણ કરતા હોય છે. આ એક માઇનસ પોઈન્ટ છે. તો ખાસ આ જાતકોએ આજે શાંતિ રાખવી. કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ કોઈ પણની સાથે, વ્યક્તિ સાથે, સ્નેહી સાથે કે કુટુંબના સભ્યો સાથે જે કોઈ પ્રશ્નો હોય એને સાંભળી અને નિરાકરણ લાવવાથી જરૂર ફાયદો થાય, નહીં તો નુકસાન જવાની પૂર્ણ સંભાવના છે. સંબંધ બગડે એ વાત જુદી છે પાછી. તો ભાગ્યોદયનો સમય છે. તો આ રાશિના જાતકોએ પણ ખાસ કરીને હાડકાને લગતા કોઈ રોગ હોય, ઓર્થોપેડિક પ્રશ્નો કોઈ પણ શરીરમાં ઊભા થવાની પૂર્ણ શક્યતા છે. તો કાળજીથી વાહન ચલાવવું,
અને કોઈ પણ પ્રકારના એવા સાહસ ન કરવા. મિત્રો, ત્યાર પછી રાશિ છે ધન. નામ અક્ષર છે ભ, ધ, ફ અને ઠ. ગુરુ પ્રધાન રાશિ છે. સકારાત્મક વલણ ધરાવતી આ રાશિ છે. આધ્યાત્મિકતા એ એમનામાં ઠાંસીને ભરેલો હોય છે, તો એ જ એમનો સહારો છે. ખૂબ જ સકારાત્મક વલણ અને આધ્યાત્મિકતાના કારણે કોઈ પણ નિર્ણય આ જાતકો સફળતાથી લઈ શકે અને એમાં જરૂર સફળ થાય છે. આ પ્લસ પોઈન્ટ છે. પરંતુ આજના દિવસ માટે પણ આ જાતકોએ ખાસ કરીને કોઈક જેને કહેવાય કે સાહસો એવા કરવા નહીં કે જેથી કરીને શારીરિક નુકસાન થાય. આજે ખાસ કરીને સંતાનોના પ્રશ્નો બાબતે ધ્યાન આપવું. એના કોઈ પણ પ્રશ્નો હોય એનું નિરાકરણ જરૂર આવશે. દાખલા તરીકે એના વિદેશ ગમન, ઉચ્ચ અભ્યાસ માટેના પ્રશ્નો હોય તો જરૂરથી એમાં નાણાકીય વ્યવસ્થા કરવી, આયોજન કરવું તો સંતાનના ભાવિ માટે પણ સારું રહેશે અને સારી રીતે સંતાન શિક્ષણ પ્રાપ્ત કરી અને એનું કેરિયર સારી રીતે બનાવી શકશે. તો ખાસ કરીને આ જાતકોએ એ ઉપરાંત શેર સટ્ટામાં અથવા કોઈ શેર માર્કેટમાં પણ કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એમાં પણ આજે આગળ વધી શકે છે, પરિણામ શુભ પ્રાપ્ત થાય. ત્યાર પછી રાશિ છે મકર. સ્વામી છે શનિ. નામ અક્ષર છે ખ અને જ. મિત્રો, આ રાશિના જાતકો માટે આજે ખાસ કરીને દાંપત્ય જીવનમાં સુમેળ રહેવાથી અને પત્નીની સલાહ સૂચનથી કોઈ પણ વ્યવસાયમાં એની ભાગીદારી અને એના નામે આ રીતે કોઈ વ્યવસાય કરવામાં આવે તો જરૂર શુભ ફળ પ્રાપ્ત થાય. સલાહ સૂચન પણ લેવામાં આવે તો પોઝિટિવ રહે, સારું ફળ પ્રાપ્ત થાય. સાથે સાથે સંતાનો પાસે પણ ધર્મ કાર્ય કરાવવા, સંતાનોને આધ્યાત્મિકતા તરફ વાળવા. ખાસ કરીને આ સમયમાં સંતાનોને પણ આપણા ધાર્મિક ગ્રંથો એનું પઠન કરાવવું, ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત આવા પુસ્તકો. તો શૈક્ષણિક ક્ષેત્રે જરૂરથી આ સંતાનો કંઈક નવું અચીવમેન્ટ પ્રાપ્ત કરશે. સાથે સાથે ખાસ કરીને કોઈ પણ પ્રકારના પરાક્રમો જેને કહેવાય કે અંધવિશ્વાસ રાખી અને આંધળું ક્યાં કરવા નહીં, જે નુકસાન થવાની પૂર્ણ સંભાવના છે. ભાગ્યોદય વૃદ્ધિમાં થોડી ક્ષતિ હોય. આ જાતકોએ મહેનત વધારે કરવી પડશે અને ખૂબ મહેનતથી જરૂર ગોલ એચીવ થશે. શનિની ઉપાસના કરી, હનુમાન ચાલીસાના પાઠ કરવા અને સુંદરકાંડનું પાઠ પઠન કરવાથી ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે. રાશિ ચક્રની 11મી રાશિ છે કુંભ. નામ અક્ષર છે ગ, શ, શ અને શ. સ્વામી છે શનિ. શનિ મહારાજ આ રાશિમાંથી ગોચરમાં ભ્રમણ કરીને આગળની રાશિમાં ગયા છે. હવેનો સમય સારો છે. આ રાશિના જાતકોએ ખાસ કરીને આરોગ્યની કાળજી રાખવાની રહેશે આજના દિવસ માટે. એટલે કે આજે રવિવારે સમય શાંતિથી પસાર કરવાનો રહેશે. કોઈ પણ પ્રકારના સાહસ કરવાની, સ્પોર્ટ્સ ક્ષેત્રે હોય કે કોઈ પણ કે ટ્રેકિંગ કરવા જતા યુવાનો પણ હોય પણ સાહસ નહીં કરવું. આ રાશિના જાતકોએ ખાસ કરીને કુટુંબની સાથે, પરિવાર સાથે રહી અને સમય પસાર કરવો અને ભાઈઓ અને બહેનો સાથે રહી સુમેળભર્યું વાતાવરણ રાખી અને દિવસ પસાર કરવો કે જેથી કરીને એમના સહયોગથી દરેક પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ પણ આવશે અને જરૂરથી કુટુંબ આગળ વધશે અને કુટુંબમાં વસુધૈવ કુટુંબકની ભાવના રાખવાથી જરૂરથી સૌનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય. મિત્રો, છેલ્લી રાશિ છે મીન. મીન રાશિ નામ અક્ષર છે દ, ચ, જ અને થ. આ રાશિનો સ્વામી છે ગુરુ. મીન રાશિના જાતકો શરમાળ, સૌમ્ય સ્વભાવ અને સાત્વિકતાવાળા હોય છે. આ રાશિના જાતકો ખાસ કરીને આધ્યાત્મિક કાર્યો કરે તો જરૂરથી કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધી શકે છે. પોતાના પર પૂર્ણ વિશ્વાસ, કોન્ફિડન્સ
ધારણ કરી શકે છે અને એના કારણે તેઓ કોઈ પણ ફિલ્ડમાં ટોપ પર પહોંચી શકે છે. ખાસ કરીને માનસિક સ્થિતિ આ લોકોની, આ જાતકોની એવી હોય છે કે કામ કરવાની પદ્ધતિ અને ધીરજ, ધૈર્ય એ એક શ્રેષ્ઠ ગુણ છે. આજના દિવસે શેર સટ્ટામાં આ લોકોએ રોકાણ કરવું નહીં, સંતાનો સાથે કોઈ વિવાદમાં ઉતરવું નહીં, સાથે સાથે કોઈ પણ આકસ્મિક આવકના સ્ત્રોત આજે ઊભા થઈ શકે છે. જૂની કોઈ ઉઘરાણી હોય એ પણ આવી શકે છે અને કોઈ ખાસ કરીને સંપત્તિ બાબત કે કોઈ પણ બાબતે ખાસ આજે નવું કોઈ આયોજન કરવું નહીં. શાંતિથી દિવસ પસાર કરવો અને ભગવાન શિવની ઉપાસના, પ્રાતઃ શિવલિંગ પર જલાભિષેક કરી ઓમ નમઃ શિવાય અને મહિમન સ્તોત્રનો પાઠ કરી અને પૂજા અર્ચના કરવાથી, દિવસ પસાર કરવાથી શુભત્વ પ્રાપ્ત થાય. તો આ કરી આપણે 12 રાશિના જાતકોનો દિવસ કેવો પસાર થશે એની ચર્ચા. મિત્રો, આ જ રીતે જોડાયેલા રહેશો. રોજ બરોજ આપણે દરેક દિવસે કેવા પ્રકારનો દિવસ કઈ રાશિના વ્યક્તિઓ માટે કેમ જશે અને એનો ઉપાય શું એની ચર્ચા કરતા રહીશું. નમસ્તે, અસ્તુ, આભાર.